ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। જાહેરમાં ફડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપી જેલ ભેગા। નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં લઈ જવાયા। અમદાવાદમાં જમીલ મામલે ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને ખેંચી ધક્કા મારી લોકઅપમાં લઈ જવાયા। સાથે દીકરા દીકરીને પણ ધરપકડ કરવામાં આવી। અશોકસિંહે કહ્યું કે તેમની જમીનમાં ગુંડા ઘૂસ્યા હતા। અમિત શાહની ઘૂસણખોરોને ચેતવણી। ઇબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ। સુરતને મળ્યા નવા મેયર માવાણી 2.0। રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરબદલ। 27 અધિકારીઓની બદલી કરાઈ છે અને 9 અધિકારીઓને પ્રમોશન કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી થઈ। રાજ્યમાં આજે ઈદ ઉલ એટલે કે બકરી ઈદની ઉજવણી કરાઈ। શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી। વડોદરાના શંકાસ્પદ દર્દીનો ઇબોલા રિપોર્ટ નેગેટિવ। કોંગોથી આવેલા વડોદરાના ઇબોલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો। તો આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી। વડોદરાથી ફરવા ગયેલ પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં પથ્થરમારો કરવામાં આવ્યો। ડ્રાઈવર સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ કરી પ્રવાસીઓએ કહ્યું કે નીતિનની ગડકરી હાઈવે બનાવે છે તો સિક્યુરિટીની પણ જવાબદારી લે। થોડા દિવસે સાસુ સામે વહુનું અપહરણ। અમદાવાદના મોટેરામાં સાસુ સામે 4 લોકોને વહુને ઉઠાવી ગયા। ક્રેટામાં 4 લોકો અપહરણ કરી ગયાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વહુના પૂર્વ પ્રેમીએ અપહરણ કરાવ્યું હોવાની શંકા છે। ઉધનામાં દારૂના અડ્ડા પર જનતા રેડ। સુરતના ઉધનામાં દારૂના અડ્ડા પર જનતા રેડ। M4 માર્કેટ પાસે ડ્રમના આઈસ બોક્સમાં દારૂની થેલીઓ રાખીને ઓપન બાર જેવું બનાવ્યું હતું। રાજ્યમાં 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી। દરિયાકાંઠે ભેજવાળા પવનો ફૂંકાતા રાત્રે અસહ્ય ગરમી પડી રહી છે।